આપણે 9 દિવસ જે ગરબા કરીએ છીએ એ આ દરેક માતાજીના ગરબા હોય છે. જાગ્યા ત્યારથી ભાગ્યામાં નવરાત્રી સ્પેશિયલ એક નવા વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત કરું છું. અત્યારે હું બહુ જ એક્સાઇટેડ છું. એક્સાઇટેડ એટલા માટે છું કારણ કે હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં આગળ જો હું ના આવું તો મારી નવરાત્રી અધૂરી છે. અને આ જગ્યા છે, તમને લોકોને ખબર હશે, મારી પાછળ જે બિલ્ડિંગ દેખાય છે તે છે સત્સંગ સેન્ટર. અને આ સત્સંગ સેન્ટર આવેલું છે વુબન સિટીમાં, અને વુબન સિટી આવેલું છે બોસ્ટનના નોર્થમાં. અહીંયા આગળ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરંપરાગત જે શેરીમાં ગરબા થતા હોય છે તે પ્રકારના શેરી ગરબા અહીંયા થતા હોય છે. ચાલો વધારે સમય ના લેતા હું તમને તરત જ લઈ જાઉં છું અંદર અને બતાવું છું કે કેટલા સરસ ગરબા થઈ રહ્યા છે સત્સંગ સેન્ટરમાં. આ જગ્યાએથી મેં લાસ્ટ યર વિડીયો પોસ્ટ કર્યો હતો ત્યારે અહીંયા બોસ્ટનની નજીક રહેતા ઘણા બધા લોકોએ મને પૂછ્યું હતું કે આ જગ્યાનું એડ્રેસ શું છે. તો આ જગ્યાનું એડ્રેસ હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, એટલે તમારે જો અહીંયા નેક્સ્ટ યર કાં તો હજી બી નવરાત્રી ચાલુ હોય તો તમે આ જગ્યાએ આવી શકો છો ગરબા કરવા માટે. અહીંયા આગળ ગરબા એવરી ડે થતા હોય છે, ડેલી નાઇટમાં ગરબા થતા હોય છે. ટાઈમિંગ એક્ઝેક્ટ મને નથી ખબર, પણ 7 વાગ્યાની આજુબાજુ 7 થી 9ની વચ્ચે મોટે ભાગે ગરબા થતા હોય છે.
થોડો અત્યારે બ્રેક પડ્યો છે ને હવે આરતીનો સમય થઈ ગયો છે, તો હવે આરતી કરવામાં આવશે. गायत्री मात की जय, खोड़ियारे मात की जय, कालिका मात की जय.
મિત્રો આપણને આ મંદિરના મેઇન પૂજારી દેવચંદભાઈ મળ્યા છે. તો અહીંયા આગળ નવદુર્ગા માતા અહીંયા છે મંદિરમાં, તો તેનો મહિમા સમજાવશે. નવદુર્ગા માતાજી છે ચંદીપાઠમાં માતાજીએ મહિષાસુર મારવા માટે આનો સહારો લીધો. એ 9 દિવસ સુધી માતાજી લડ્યા હતા. તો મિત્રો ઉપર ગરબાને લીધે થોડો અવાજ આવતો હતો, એટલા માટે હું દેવચંદભાઈ સાથે અમે નીચે આવ્યા છે અને જે નવદુર્ગા માતાનો જે મહિમા છે દેવચંદભાઈ જે અહીંના મંદિરના પૂજારી છે તે આપણને સમજાવશે. તો ચાલો સાંભળીએ નવદુર્ગા માતાનો મહિમા શું છે. માતાજીએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો હતો ત્યારે ચંડીપાઠમાં આ દરેક માતાજી ઉત્પન્ન કર્યા, 9 દિવસ ઉત્પન્ન કર્યા અને 10મા દિવસ દશેરા થયા. એટલે આપણે 9 દિવસ જે ગરબા કહીએ છીએ એ આ દરેક માતાજીના ગરબાઓ છે. અને માતાજી કેવી રીતે પ્રગટ થયા એ દરેક વખતે માતાજી મહિષાસુર મારવા માટે જે માતાજીની જરૂર પડે એ માતાજી પ્રગટ કર્યા અને એ માતાજીનું નામ માતાજીએ જ આપ્યું છે. એટલે આ માતાજીનું ખાસ મહત્ત્વ છે. અને આ ચંડીપાઠમાં આનું ઘણું મહત્ત્વ છે. આનું ડિટેલ જોવા જઈએ તો ખાસ તમને 2-3 કલાક લાગી જાય. આજે લોકો ચંડીપાઠ કહે છે ત્યારે આ માતાજીના હવન બી કરે છે. એટલે આપણે ત્યાં અહીંયા 24 કુંડી હવન 8મના દિવસ છે. થેન્ક યુ સો મચ નો પ્રોબ્લેમ દેવચંદભાઈ, તમે આટલું સરસ અમને સમજાવ્યું, દર્શક મિત્રોને આટલી બધી માહિતી આપી. હું બધી પૂજાઓ કરાવું છું. બરાબર. કોઈ બી કરે પૂજા હું કઈ લેતો નથી. આ મંદિરને અમને ચેક આપવાનો અને મારે પૂજા કરવાની. બરાબર. હું ગાયત્રી પરિવારનો છું. અચ્છા, સરસ. તો મિત્રો તમે જો બોસ્ટન એરિયામાં રહેતા હો, વુબરની નજીક રહેતા હો તો દેવચંદભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એની પૂજા કોઈ પણ પ્રકારની પૂજા તમારે કરાવી હોય તેના માટે. અને મારે ખાસ થેન્ક યુ તમને એ કેવું છે તમને અને બધા વોલેન્ટિયર જે મંદિરના છે જે આટલા સરસ ગરબા આટલા વર્ષોથી તમે અહીંયા આગળ કરાવો છો. અને એ બી પ્યોર ગરબા. પ્યોર ગરબા. રમેશભાઈ પ્યોર ગરબા કરાવે. પ્યોર. અને 1 રૂપિયો બી નથી લેતા. ના, એક ટિકિટ કઈ નહીં. જે આપો તે ડોનેશન આપે. બરાબર. એક પૈસો નહીં. અહીંયા જતા જતા પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જતા જતા એકાદી પ્રસાદી. જય અંબે. મજામાં? બસ મજામાં. તમે ગરબા કર્યા કે નહીં? અમે નહીં કરીએ. નથી કરતા? કઈ વાંધો નહીં, પણ બેન્ચ ઉપર બેહવાળા એટલે. અચ્છા એવું છે, બરાબર છે. કઈ વાંધો નહીં, પણ માતાજીના આશીર્વાદ તો મળશે. મંદિરમાં આવ્યા છો તો, રાઈટ? જય અંબે. જય અંબે. ચલો. ટ્રેડિશનલ ગરબા જો તમને ગમતા હોય તો આ વિડીયોને 1 લાઇક ચોક્કસથી આપી દેજો મિત્રો, અને કોમેન્ટ સેક્શનમાં જઈને જય અંબે જરૂરથી લખજો. તમારા બધાની નવરાત્રી અને બાકીનું વરસ ખૂબ જ સારું જાય તેવી પ્રાર્થના સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.